નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો રાજ્ય સરકારની 53,000 સહિત દેશભરની 13,31,000 વધારે જે સંખ્યામાં આંગણવાડી કાર્યકર બહેનો છે તેમના માટે ગતરોજ સુપ્રીમ કોર્ટ દ્વારા અતિ મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો હતો, જેમાં હાલમાં મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ ICDS પ્રોજેક્ટમાં કામ કરતા કાર્યકર બહેનો કે જેઓનો અનુભવ 10 વર્ષ તેથી વધારે છે અને જેઓની ઉંમર 45 વર્ષ કરતાં પણ વધારે હોય તેઓ પણ મિત્રો આંગણવાડી સુપરવાઇઝરની ભરતી માટે જે છે તે મિત્રો એપ્લાય કરી શકે તેવો સુપ્રીમ કોર્ટે અતિ મહત્વનો ચુકાદો આપ્યો હતો। સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ અલગ અલગ રાજ્ય સરકારોએ પણ આ ચુકાદાને મિત્રો પોતાના રાજ્ય સરકારના કર્મચારીઓ માટે જાહેર કરી દીધો છે। ગતરોજ મિત્રો આ રાજ્ય સરકાર દ્વારા 45 વર્ષથી વધુ ઉંમરના આંગણવાડી કાર્યકર બહેનો માટે પણ સુપરવાઇઝર પદ માટે અરજી કરી શકે તેવો મિત્રો GR જાહેર કરવામાં આવ્યો છે। જાણીએ વિડીયોમાં વિગતવાર કે કઈ રાજ્ય સરકારે પોતાના હજારો આંગણવાડી કાર્યકર બહેનો માટે આ GR જે છે તે મિત્રો જાહેર કર્યો છે, તેને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું। તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો અને જો ચેનલમાં આપ નવા હશો તો અમારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયોઝ તેમજ આવા સરકારી કર્મચારી આંગણવાડી ન્યૂઝ વગેરે તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો 45 વર્ષથી વધુ ઉંમરના આંગણવાડી કાર્યકરો પણ હવે આંગણવાડી સુપરવાઇઝર પદ માટે અરજી કરી શકે છે। લાંબા સમય સુધી વિભાગમાં સેવા આપવા છતાં સુપરવાઇઝર પદ માટે વય મર્યાદામાં છૂટછાટ ન મેળવનાર આંગણવાડી કાર્યકરો માટે હાઈકોર્ટ તરફથી ખૂબ જ સારા સમાચાર પ્રાપ્ત થયા છે। મહિલા અને બાળ વિકાસ નિયામક ભોપાલ એટલે કે મધ્યપ્રદેશ રાજ્ય સરકારની વાત છે, જેમાં મહિલા અને બાળ વિકાસ વિભાગના ભોપાલ હેઠળ સુપરવાઇઝર ભરતી 2024 માટે અરજી કરવાની છેલ્લી તારીખ જે 23 જાન્યુઆરી 2025 હતી। આ ભરતીમાં એક વિસંગતતા જોવા મળી હતી તે કે કરાર પર કામ કરતા આંગણવાડી સુપરવાઇઝરોને વય મર્યાદામાં 5 વર્ષની છૂટછાટ આપવામાં આવી હતી, પરંતુ 10 થી 15 વર્ષ સુધી સેવા આપી ચૂકેલા આંગણવાડી કાર્યકરોને આ છૂટ આપવામાં આવી ન હતી। આ પછી 5 આંગણવાડી કાર્યકરોએ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી, જેનો લાભ સમગ્ર મધ્યપ્રદેશના હજારો આંગણવાડી કાર્યકરોને મળ્યો છે। મહિલા અને બાળ વિકાસ નિયામક ભોપાલ હેઠળ સ્ટાફ સિલેક્શન બોર્ડ એટલે કે MESB દ્વારા મહિલાઓ માટે સુપરવાઇઝરની લગભગ 1300 જગ્યાઓ માટે અને પુરુષો માટે 60 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી હતી। આ ભરતી માટે અરજીનો 9 જાન્યુઆરી 2025થી શરૂ થઈ હતી, જેની છેલ્લી તારીખ 23 જાન્યુઆરી 2025 હતી। આ ભરતી માટે અરજી કરવાની વય મર્યાદા ઓછામાં ઓછી 18 વર્ષ અને મહત્તમ 45 વર્ષ રાખવામાં આવી હતી, પરંતુ સુપરવાઇઝરના પદ માટે ઘણા વર્ષોથી વિભાગમાં સેવા આપતી મહિલા આંગણવાડી કાર્યકરોને વય લાભ આપવામાં આવ્યો ન હતો। સાથે જ સમાન સંવર્ગમાં કામ કરતા કોન્ટ્રાક્ટ સુપરવાઇઝરોને વય મર્યાદામાં 5 વર્ષનો લાભ આપવામાં આવ્યો હતો। આ ભેદભાવના કારણે આંગણવાડી કાર્યકરો દ્વારા હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી। એક જ વિભાગ અને એક જ કેડર છતાં લાભ ન મળવા એ ભેદભાવ છે। આંગણવાડી કાર્યકર રશ્મિ યાદવ અને અન્ય 5 કાર્યકર વતી વકીલે કોર્ટને જણાવ્યું હતું કે કોન્ટ્રાક્ટ પર કામ કરતા સુપરવાઇઝર અને આંગણવાડી કાર્યકર એક જ વિભાગમાં કામ કરે છે અને એક જ કેડર હેઠળ આવે છે, તે પછી પણ કોન્ટ્રાક્ટ સુપરવાઇઝરને 5 વર્ષની વય મર્યાદાનો લાભ આપવો અને વર્ષોથી કાર્યરત આંગણવાડી કાર્યકરોને વય મર્યાદામાં છૂટછાટ ના આપવી એ તેમની સાથે ભેદભાવ છે। આંગણવાડી કાર્યકરોને મોટી રાહત મળી છે। ગુરુવારે મુખ્ય ન્યાયાધીશ સુરેશકુમાર કૈત અને ન્યાયાધીશ વકીલ જૈનની ડિજિટલ બેન્ચમાં આ કેસની સુનાવણી થઈ હતી। સરકાર દ્વારા અરજીનો વિરોધ એ આધાર પર કરવામાં આવ્યો હતો કે અરજદાર આંગણવાડી કાર્યકર છે અને ભરતી સુપરવાઇઝરના પદ માટે હોવાથી તેમને વય મર્યાદાનો લાભ આપી શકાય નહીં, જેને કોર્ટે સંપૂર્ણપણે નકારી કાઢ્યો હતો। સરકાર અને અરજદારનો પક્ષ સાંભળ્યા બાદ કોર્ટે ઠરાવ્યું છે કે એક જ વિભાગમાં એક જ કેડરમાં કામ કરતા 2 કર્મચારીઓ સાથે અલગ અલગ વર્તન સમાનતાના અધિકારનું ઉલ્લંઘન છે। હાઈકોર્ટે સ્ટાફ સિલેક્શન બોર્ડ અને અન્ય પ્રતિવાદીઓને નોટિસ જારી કરીને આદેશ આપ્યો છે કે અરજદારો સહિત તમામ આંગણવાડી કાર્યકરોને અરજી કરવા માટે વય મર્યાદામાં 5 વર્ષની છૂટ આપવામાં આવે। આ માટે વિભાગ એક સુધારણા પત્ર જારી કરશે અને જેથી આ આદેશનો લાભ ફક્ત અરજદારો જ નહીં પરંતુ તમામ આંગણવાડી કાર્યકરોને પણ મળી શકે। આ સાથે જ કોર્ટે એવો પણ આદેશ આપ્યો છે કે જ્યાં સુધી અરજીનો નિકાલ ના આવે ત્યાં સુધી આ ભરતીનું પરિણામ જાહેર કરવામાં આવશે નહીં અને ભરતીની અંતિમ પ્રક્રિયા કોર્ટના આદેશને આધીન રહેશે। હવે હાઈકોર્ટના આદેશ મુજબ સ્ટાફ સિલેક્શન બોર્ડે શુદ્ધિપત્ર બહાર પાડીને પોર્ટલ ફરીથી ખોલવું પડશે, જે પછી આંગણવાડી કાર્યકરોને 5 વર્ષની વય મર્યાદામાં છૂટ મળી શકે છે। આ સાથે જ કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું છે કે આ આદેશનો લાભ ફક્ત 5 અરજદારો જ નહીં પરંતુ તમામ આંગણવાડી કર્મચારી કાર્યકર બહેનોને મળશે અને હવે આ કેસની સુનાવણી આગામી 28 માર્ચ 2025ના રોજ નક્કી કરવામાં આવી છે। તો મિત્રો આંગણવાડી સુપરવાઇઝરના પદ માટે જે કાર્યકર બહેનો 45 વર્ષથી વધારેની ઉંમર વય મર્યાદા જે વટાવી ચૂકી છે તેમના માટે આ હાઈકોર્ટ ભોપાલનો અતિ મહત્વનો ચુકાદો છે। આ હાઈકોર્ટ ભોપાલના ચુકાદાને આધીન તમામ રાજ્ય સરકારોમાં જે ICDS પ્રોજેક્ટમાં કામ કરતા કાર્યકર બહેનો પણ મિત્રો આગળની ભરતીઓમાં આંગણવાડી સુપરવાઇઝરની ભરતીઓમાં આ લાભ મળશે તેવું હવે સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। જય હિન્દ, અસ્તુ।